ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત એકદમ વરસાદી જેવું વાતાવરણ થઈ ગયું છે. આવે તો સારું આવે, કેમ કે બફારો વધતો જાય છે. અને આજે તો સવારમાં ઉઠ્યો ને ત્યારનો પગ અને આ ભાગ થોડો બહુ જ દુખે છે. એ મને ખબર નહીં આવે કરવું જોઈશે, શું કરવું ને નથી ખબર. અને અહીંયા મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, બધાય મજામાં. અને હું એમ કહેતો હતો, આમ આ છે ને મને આ પગનો આ પાછળનો ભાગ અને આ ભાગ આ દુખે, એનું શું કરું? વિટામિનની વાઇટામિન્સ કહેવાય એને. અમને વિટામિન જ આવડે એમ. અમને વિટામિન જ આવડે. વિટામિનની ગોળી એમ. તો એનું કંઈક હવે કરવું પડશે એવું નથી લાગતું? કે ના B12 ના? આ બધું ઇન્સ્ટાગ્રામ જોઈ છે ને યુટ્યુબ ને એમ ખબર પડી છે. વિટામિન D3 ને B12. ક્યારે કરાવ્યા? અરે હા, તમે ઇન્જેક્શન લેતા ત્યારે ને? વિટામિન D3 ને B12 ને તમને એમ પગ ને એવું દુખતું? બધું દુખે, આખા હજળ બંધ થઈ જાય, હાથમાં ખાલી વતન ચડી જાય. ના, ખાલી તો નથી ચડતી મને, એટલું સારું છે. ખાલી આ દુખે છે થોડું. હા, આનો કોઈ આમ નેચરલ ઈલાજ હોય ને, દેશી દવા વગરનો હતો, એવું તમને કોઈ ખબર હોય ને તો કમેન્ટ કરીને કહો. મારી મમ્મી એક કઈક ગોતીને આવ્યા હે, કઈક શેના પાનનો પાવડર? પાનનો પાવડર નહીં, કઈક મળે છે આયુર્વેદિક પાવડર. હા, શેનો હોય એ નથી ખબર. હા, પણ એ લઈ આવીને ટ્રાય કરો આયુર્વેદિક માંથી. હા, એટલે કદાચ આયુર્વેદ હવે એમાં એવું થાય અત્યારે આયુર્વેદિકમાં જવામાં વાંધો નથી, પણ ભેળસેળ વાળા એટલા આમ પકડાવા માંડ્યા છે ને તો આમ જડ દઈને વિશ્વાસ ન બેસે મને કે નહીં આ ઓરિજિનલ આયુર્વેદિક જ છે એમ, કે આમાં કઈ ભેળસેળ વાળું નથી. શું કયો? તો કેમ ખબર પડે ભાઈ? હા, એટલે થાય ક્યારેક એવું, જડ દઈને મને ભરોસો ન હોય. શું કે? આપણને કઈ બીજી ખબર ન હોય. હા, અને આ શર્ટ પહેરે મમ્મી જે સંકેલે છે ને પહેરે સરસ લાગે છે. એ મારી મમ્મીનો ચોઈસ નો હતો, ત્યારે મને નહોતો ગમતો, એવું થતું હતું. આ તો મમ્મીએ કીધું હતું એટલે મેં લઈ લીધું હતું. હે મમ્મી? કપડાં લેવામાં દર વખતે એવું થાય, હું એકલો લઈને આવું ને, હું પપ્પા કે તમારે આવી રીતે કપડાં લઈને નહીં આવવાનું હોય, તમને લેતા જ નથી આવડતા. પછી હું ઓલા ચેક્સ વાળા નકડા ઉપાડી આવો. મારા મમ્મી દર વખતે આ પ્રશ્ન હોય. પછી મમ્મીને ભેગા લઈને જ જવાના કપડાં લેવા. હું એક નહીં, મારો એક ફ્રેન્ડ છે હજી, ઈ એમ જ કે હું મારા મમ્મીને જ કપડાં લઈને લેવા જાઉં ને ત્યારે મારા મમ્મીને જ ભેગા લઈ જાઉં. હે મમ્મી? મમ્મી લોકોને એવી બધી આમ ખબર પડતી હશે કપડામાં, કાપડમાં ને એમાં? હા, ન પડતી હોત તો વયા ન ગયા હોત ક્યારના. એટલે પડતી હોત તો, ન પડતી હોત તો નહીં. હા, પર્સનલ લઈ લીયા મમ્મીને તો પૂરા. હે? અને બફારો કેવો લાગે? નથી લાગતો? જરાય નહીં. તું લગભગ મને એમ થાય કે આ વિડિયામાં એમને માર નાખે, કેમ કે પંખો બંધ છે એટલે. હે? તો હવે પંખો કરી દો એવું? તો પંખો તો કરવો જ પડે ને. હાલશે નહીં? હમણાં મમ્મી અમને સલાહ આપતી હતી કે સહન કરતા શીખો થોડું. હવે ગરમી સહન કરતા શીખો યાર. સતત કઈ એસી બેઠા રહ્યો તો એ કઈ સારું નહીં. હા, એ તો છે ભાઈ. અને આ વખતે તો બિલે ભૂકા કાઢ્યા અમારા. હે મમ્મી? બિલે ભૂકા કાઢ્યા અમારા. કાંઈ ને, હાલો હવે સ્ટોપ કરીએ. બીજું હું, ગરમી વધારે થવા માંડી છે હવે. આજના બપોરના જમવામાં બની રહ્યા છે ગુજરાતીઓની ભાષામાં ગપગોટા. હું મમ્મી? ગપગોટા. સાઉથ વાળાની ભાષામાં કહીએ તો અપમ કે પનિયા એવું કંઈક કહેવાય એને. અને આ લોઢી હજી જસ્ટ બાય કરી છે. મારા મમ્મી જોડે હું જોતો, એમને નોનસ્ટિકનો બધાને બહુ શોખ, પણ નોનસ્ટિકના વાસણમાં ન ખવાય એટલે મેં ફરજિયાત આ લોઢી લેવડાવી. થોડુંક મમ્મી ખીજાણા, ઘડી આમ તેમ કર્યું, લઈ લીધી છે. ન ખવાય, એ નુકસાન કરે. કરે
સમજો કે કેવા મસ્ત બને છે આમાં. હે મમ્મી? હું હવાર નો મમ્મી કહેતો હતો કે હાલો થાય હાલો મારે ગબગોટા ખાવાની ઈચ્છા થઈ છે ફૂલ એમાં અમને તો આવતા નતા. પછી ક્યારે છે કે એને હા પાડી કેટલા વાગે ગયા આપણે 11:15 આજુબાજુ ગયા અમે. પછી જે તારું આવું ના આવું જોઈએ કે વહેલા ન કહેવાય ને આમ ને તેમને કેટલું મોડું થઈ ગયું. અરે પણ હું તો હવાર ન કહેતો તો તમે આ નહોતા પાડતા હે મમ્મી? લેવાનો મતલબ નથી 2-3 મહિના થાય ને તો ભંગારમાં દઈ દેવો. એવું છે? હા. પણ આ લોઢાની થોડી ખરાબ થાય, નોનસ્ટિકની હોય તો વાકી ચોકી થઈ જાય. લોખંડની જ હતી વાપરતા એ લોખંડની જ હતી. તે કેટલો વર્ષ છે વાપરી? 2006 માં લીધી હતી. 2006 થી તે હમણાં ક્યાં દીધી? છેલ્લે 2 વર્ષ થયા છે. હા. છેલ્લે 2 વર્ષ થયા ત્યારે દીધી છે. આ બધી આ ઓલું થાય. તો એ એમ કહે છે કે ભંગારમાં દીધી. એટલે વસૂલ ઉપર વસૂલ થઈ ગયું. ચક્રવૃદ્ધિ વ્યાજ ને જેમ એ રીતનું વસૂલ થઈ ગયું કહેવાય. જો એકદમ મસ્ત એવા લાગે છે, ક્રિસ્પી ક્રિસ્પી, ફૂલેલા. અને ફેરવવાની બહુ વાંધો. હું મમ્મીને કહેતો તો ઓનલાઈન મગવી લઈશ. ઓનલાઈન કંઈક સારી આવતી હતી બીજી 9 ખાનાવાળી એવું કંઈક આમ બધું અલગ અલગ હોય. આમાં કાંઈ અમને ખબર પડે નહીં. જી હતી પછી આ લઈ લીધી. અને એનું જુગાડ જુઓ, ગેસ ઉપર નહોતી રહેતી ને તો ઓલું મૂક્યું છે માથે મમ્મીએ. રીંગણ શેકવાની જાળી મૂકી. હા, રીંગણ શેકવાની જાળી મૂકીને પછી શેકે હવે. જુગાડ તો કરવો ને. હા, અહીંથી અડધે પૈસા એટલે મમ્મી કે ગબગોટાની લોટી નહીં મળે ને તો આપણે ઢોસાની લોટી લઈ ગયા. ઢોસાની હતી ઈ દઈ દીધી. ક્યાં દઈ દીધી? તો ક્યારે? આઈ જ દીધી. હા, ઈ નોનસ્ટિકની હતી. નોનસ્ટિકમાં ન ખવાય. તું કોણ જાણે ઘરી ગયું હે નહીં? ગઈ તાઈ. આખો ખાઈ લે. મલક આખો ખાઈ છે. અને હાલો હવે અમે જમી લઈ અને જો એકદમ મસ્ત બનતા જાય છે. તમે જમી લો. એકદમ મસ્ત ગબગોટા બની ગયા છે. જો અપમ, પનિયારમ, અપમ જે કયો એ આ છે ને તો ઓલા બેટરના છે આપણે તૈયાર ઢોસાનું આવે ને એનું જે ઓથેન્ટિક કયો ને એ ટાઈપના થોડા પ્યોર ઓથેન્ટિક તો ન થાય. એમાં ઘણી બધી વસ્તુ એ લોકો નાખતા હોય વઘાર વગર. એટલે આપણે આ ગુજરાતી ટચ તો થોડોક જોઈએ. શું કેવું મમ્મી? હે જોઈ કાંઈ હાલો હવે પાછા જમી લઈએ. અમે ત્યારે મેં જમવાનું કીધું હતું પણ અમે કીધું લાવો ને એક વખત બતાવું એમ કે આ મમ્મીની હાલત એ જોવો તમે ગરમીની એકદમ કેવા ગરમીના ઓલા થઈ ગયા. મમ્મી કંઈક કે છે એ સાંભળો. હું નથી કહેતા કે મહેનત કરીને ખાવાનું, પરસેવાનું ખાવાનું, પરસેવો. એટલે આ રીતે ખાવાનું હે? એટલે આટલી મહેનત કરીને પરસેવો પડે ને ઈ ખાવાનું. હા ભાઈ, આ રીતે ખાજો તમે બધે, બરોબર? અત્યારે 9 વાગી ગયા છે. અમે જમી લીધું છે, મસ્ત એકદમ બેઠા છીએ હવે. અને હું અહીંયા ખ્યાલનો મમ્મીને બોલાવું પણ મમ્મી ફોનમાં જ પડ્યા છે, કંઈ જવાબ નથી દેતા હરખો. મમ્મી હા? કંઈક આમ થોડું હોય હાવ કંઈ કેમ હોય? જવાબ દો યાર તમે. જવાબ તો દઉં છું પણ મારું ધ્યાન આમાં કંઈક બીજું છે. શું આમાં કંઈક આ પ્રેમ લગ્ન નહીં કરી દીધા હોય. હા સપનામાં ક્યાંક હોટલમાં છોકરીની છોકરાએ બે દવા પી લીધી એવું કંઈક છે. ઓ શિટ, છોકરી આમ સોરી, મરી ગઈ આઈ છે ફીલ અને સોરી ફોર છોકરાની હાલત ગંભીર છે. એવું છે. આજ કે કાલે એવું કંઈક આવ્યું છે. એમના નસીબમાં લખ્યું હોય છે ઉપર જવાનું. અને આ લાઈટ ને ખબર નહીં શું ક્યારનો આમ થાય છે. ક્યારનો આમ થાય, અર્થિંગ ઓછો પડતો એવું લાગે છે મને. અને મમ્મીએ જો વાઈટું બનાવવાનું ચાલુ કર્યું હતું ને તો આ આજુબાજુ આમ બધા છે ને આટલી વાઈટું બનાવી નાખી. આ આમ જોયું તમારે આમ પાવર ઓફ યુનિટી. હે મમ્મી? એકતા કી શક્તિ શું કહેવાય? વોટેવર. અને આજે કાંદા આવી ગયા છે આટલા બધા ઘરે, જોઈ લ્યો. મમ્મી બોલો. આટલા બધા કાંદા લાવવાનું કારણ શું? બે ત્રણ રૂપિયા રાખો. અચ્છા, મને લાગ્યું કાંદાની દુકાન કેટલી છે. દુકાન જો કે કાંદો લેવા હું જ ગયો તો ભેગો. બેસવાનાય નથી. હા, બે ત્રણ રૂપિયા લીધા. સરદાર માર્કેટ ગયા હતા. પછી નવરા થાવ તે વાત મારશું. એટલી વાઇસ આવે ઓલા બટેકાજી ઓલા થયા હોય ને ખરાબ તો ગંધ આવે છે. બહુ જ વાઇસ આવતી હતી. અને એમાં થોડાક આગળ ગયા ને તો ઓલા મરચાં ને વેચાતું હોય ને મરચાં એટલા નાકમાં ચડી ગયા ને છીકું આવે.
નાકમાં સેડા નીકળી ગયા એટલી છીંકું આવી મમ્મી હે આમ ત્યાં આ તો આ બધા શાકવાળા લેવા જતા હોય ને જે એને આમ શાબાશી દેવી જોઈએ કે બિચારા એવી હાલતમાં જે લેવા જાય એટલી અહીંયા ગંદકી વાળો થઈ ગયો છે અને હે બોલ શું બોલું કાંઈ નહીં બોલ બીજું અને બપોર ઓલું કેવું લઈ ગયું ગપ ગોટા સારા લઈ ગયો આરે લઈ ગયા મસ્ત લઈ ગયો ટ્રાય કરજો ભાઈ ઘરે એક વખત પેલું ખૈયા ખીરું તૈયાર ખીરું હતું એમ ઢોસાનું એમાંથી બનાવ્યું મસ્ત બન્યું કેમ થોડાક યાર ઘડી ફોન સાઈડમાં મૂકી દો ને તમે હું એમ જો હું એમ વિચારું કારણ આટલું બધું હું હશે બે મળી ગયા એકા બધે મળી દવા પાઈ હા એને કરતા બસ ભાગી જાવ છું ભાઈ એમાં દવા નહોતી પીવી તમારે એટલું જ ઓલું હતું મા બાપને નો ગમે એવી વસ્તુ જ ન કરવાની પણ એવું વાત નથી એમ નથી કેતો મા બાપની વિરુદ્ધ થઈને તમે આ વસ્તુ કરો એ કરાય જ નહીં બાકી હું કામ જાણું મા બાપ જે ફેસલે રહેતા હોય ને એ રેડી જ હોય એવું હોય ને એવું જ હોય ને હાલો લેટ્સ ચેન્જ ધ ટોપિક વી ડોન્ટ વોન્ટ ટુ ગો ઓન ધ ડીપ ટોપિક ઓકે મા બાપ જે કાંઈ સમજી વિચારીને જ કરતા હોય જે કરતા હોય એનું માનવું જરૂરી છે મા બાપને હજી આ બધા એ છે ને છોકર બુદ્ધિ છે ને એને કાંઈ કોઈ ખબર જ નથી પડતી હશે ભાઈ હવે ને એ જે થવાનું હતું એ તો થઈ ગયું કે પાછા તો આવવાના નથી હવે હા પણ એના જીવના ગયા જી હોય બીજું શું હોય હવે તો આ સાથે આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા કરી દઈએ કાલ ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ